કેશોદ પોલીસે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી અનુસૂચિત જાતિના લોકો સામે અપમાનજનક ટિપ્પણી કરનારને ઝડપી લીધો છે। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી અનુસૂચિત જાતિના લોકોની લાગણી દુભાવવા અને અપમાનજનિત કરવાના આક્ષેપ સાથે કેશોદ તાલુકાના ઈશરા ગામના એક ઇસમ વ્યક્તિ સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ લાલજીભાઈ વાળા, ઉંમર વર્ષ 41, રહે ગામ ઈશરા, તાલુકો કેશોદ દ્વારા તારીખ 30/7/2026 રોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ગત તારીખ 29/7/2026 રોજ બે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। આ વિડીયોમાં આરોપીએ અપમાનજનક અને બે જાતિઓ વચ્ચે ઝઘડો થાય તેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો। ફરિયાદીનું કહેવું છે કે આ વિડીયોને કારણે અનુસૂચિત જાતિના લોકોની લાગણી દુભાઈ છે, સમાજમાં અપમાન થયું છે। પોલીસે હમીરભાઈ બારૈયા, રહે નાની કંસારી, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ નામના ઈસમ સામે ગુનો નોંધ્યો છે। આરોપીએ પોતાના મોબાઈલ ફોનથી આ વિડીયો બનાવી વાયરલ કર્યો હોવાનો આક્ષેપ છે। આ વિડીયોને કારણે સમાજમાં તણાવ ફેલાય તેવી શક્યતા છે। બે જાતિઓ વચ્ચે વેરભાવ વધે તેવા શબ્દો બોલવામાં આવ્યા હતા। આગળની કાર્યવાહી નાયબ પોલીસ અધિક્ષક હિતેશભાઈ ધાંધલિયા કરી રહ્યા છે। પોલીસે આરોપી હમીરભાઈ બારૈયાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જેકે સિંગુડા સાથે રાજુ પંડ્યા, કેશોદ।